જય ગિરનારી। આપણે જુનાગઢ ગિરનારની બાજુમાં ભેસાણ ગામથી ગુરુશ્રી પ્રમોદગીરી બાપુના શિષ્ય ચેતનગીરી બાપુ હું। આપણે આપ સૌ ધર્મપ્રેમી જનતા અહીંયા ભેસાણ ગામે ભેસાણની બાજુમાં ધડકા પીપરિયા ગામની બાજુમાં આવેલ ઉબેણિયા મહાદેવના સાનિધ્યમાં આપણે અત્રિ ઋષિ દાદાનો ધૂણો એવા માતા અનસૂયાના બાળક દત્તાત્રેય ભગવાનનો ધૂણો અહીંયા બિરાજમાન છે। તો અહીંયા મહાશિવરાત્રિનું મારા ગુરુજીના સાનિધ્યમાં આયોજન કરે છે। ભવ્ય શ્રદ્ધાળુ તમે જોઈ શકો છો। આ ભોજન પ્રસાદનો 8 વાગ્યા સુધીનો આયોજન કરેલ છે। મહાપ્રસાદ તથા મહાઆરતીનું આયોજન કરેલ છે। ઐતિહાસિક ધૂણો બાજુમાં આપણે પરબ સરભંગ ઋષિનો ધૂણો આવેલ છે। એવો જ ઐતિહાસિક ધૂણો અત્રિ ઋષિ દાદાનો ધૂણો છે। આ માતા અનસૂયાનો ધૂણો છે આ। અને બાજુમાં આપણે આ ચણાકા ચણકેશ્વર આપણે ચૌનેશ્વર દાદા ઋષિનો ધૂણો પણ આવેલ છે। એવા ઐતિહાસિક આ આજુબાજુમાં 3 ઐતિહાસિક સ્થળ છે। જય માતાજી, ગૌ નમો નારાયણ। હું જુનાગઢથી આવું છું, પ્રિયાગીરી સોણગીરી। બળિયા મહાદેવ મંદિરે હું અવારનવાર આવું છું ભોળાનાથના દર્શન કરવા અને બાજુમાં આરતી માટે પધારું છું। હું જુનાગઢની અખાડામાંથી આવું છું, જુનાગઢથી ને પ્રિયાગીરી સોણગીરી મારું નામ છે। અને આ જગ્યામાં અવારનવાર હું ભોળાનાથના દર્શન પ્રાપ્ત કરવા આવું છું। પણ આજનો મહાશિવરાત્રિનો માહોલ હોય છે, ભગવાન શ્રી ભોળાનાથનો મોટો ઉત્સવ છે। એ દરમિયાન આજે આ ઉબળિયા મહાદેવ મંદિરની જગ્યા સ્થાનમાં આજે શિવજીનો અભિષેક કર્યો છે। અને બધા ભક્તોને ભોજન અને ભાંગની પ્રસાદનું અર્પણ કર્યું છે। બસ બાપુ આવીને આવી સેવા કરે છે। આ જગ્યાનું બહુ સરસ પરિવર્તન છે। હું ઘણા સમય પહેલા આ જગ્યામાં આવી હતી, પણ ભૂતકાળમાં આ જગ્યા મને જોવા મળી હતી। પણ આજના દિવસમાં આ જગ્યાનો વિકાસ મને જોવા મળે, આગળ પ્રવૃત્તિ થાય છે એવું લાગે છે। અને આજે શિવજીના માય ભક્તો પણ ઘણા બધા આજે ઉપસ્થિત છે। પ્રસાદ હરિહરના નામ ગાય છે, પ્રસાદ અર્પણ કરે છે। બહુ આનંદ અને ઉત્સાહ મળે છે। બસ આવા આ જગ્યામાં થતા નહીં, પણ આજુબાજુના માય ભક્તોને બસ આવા શિવજીના આશીર્વાદ અને મહાપ્રસાદનો લાભ મળે, बस यही अपेक्षा रखो। ओम नमो नारायण। मेरा नाम सूर्यानंद। ये अपने भैसाण उबेणिया महादेव मंदिर और श्री अपने माता अनुसुया अत्रि ऋषि आश्रम भैसाण तड़का पिपलिया रोड। ये अपने श्री अत्रि ऋषि भगवान ने और माता अनुसुया ने यहाँ तपस्या की थी। तपस्या के अनुसार यहाँ अपने दत्तात्रेय भगवान की महिमा से पहले का है, ब्रह्मा विष्णु महेश को जन्म दिया था। यहाँ पे 6 महीने के बालक बनाए थे। 6 महीने के बालक बनाने के बाद अपने नागदादा पहला शिव भोलेनाथ का नाग देवता निकले, वो यहाँ विराजमान है। और उबेणिया महादेव जो शंकर भगवान का छोटा रूप हुआ था, उसी टाइम से उबेणिया महादेव विराजमान है। और माता अनुसुया और भद्रकाली अपने ये उमा माता आई थी मांगने के लिए, तो गुस्से में उमा माता ने भद्रकाली का रूप धारण करके यहाँ विराजमान है। और यहाँ पे अत्रि ऋषि भगवान ने तपस्या की, माता अनुसुया ने की, और राम भगवान भी आए थे, वनवास काटा था उस टाइम। और बहुत पुरोहित स्थान है। और गेंडागिरी जी महाराज इतने यहाँ महापुरुष संत थे कि अपने यहाँ आसपास में कोई बीमारी आई थी काफ़ी गाँवों में, 42 खेड़ों में, वो अपने पूर्ण रूप से तैयार नहीं हुए थे। तो उन्होंने यहाँ सबका कल्याण किया भक्तों का। और अभी काफ़ी साल से ये स्थान जागरूक नहीं था, क्योंकि यहाँ पे महात्माओं ने थोड़ा आए नहीं, वो व्यवस्थित हुआ नहीं जगह। ये अब इस जगह पे ज़्यादा से ज़्यादा भगतगण और सभी आके इस जगह का शुभारंभ करें और अपना जीवन का कल्याण रूप में कल्याण करें। यहाँ कार्यक्रम ऐसा है कि अभी तो महाआरती, शाम को रुद्र अभिषेक है, 8 बजे महारुद्र आरती है। और अपने यहाँ भोजन प्रसादी का प्रोग्राम सुबह से ही चल रहा है, शाम तक चलेगा।